મિત્રો હાલ છું હું અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં અને નવરંગપુરા સ્ટેડિયમની બિલકુલ બાજુમાં મોહનલાલ મીઠાઈવાલાની બિલકુલ સામે જ્યાં મોર્નિંગમાં ઘણી વખત હું અહીંયા નાસ્તો કરતો હોઉં છું. તો આજે અહીંયાથી પસાર થતો હતો તો વિચાર્યું કે અહીંયાનો પણ એક વિડીયો બનાવી દઉં. તો મારી પાછળ આપ જોઈ રહ્યા છો અમીરી સેવ ખમણી. અમદાવાદમાં જે જૂના સેવ ખમણીના ચાહકો હશે એમને ખ્યાલ હશે કે અમીરી સેવ ખમણી ક્યારે શરૂઆત થઈ અને એનો ટેસ્ટ કેવો છે. ત્યારબાદ બીજી વસ્તુ છે જય કલ્યાણ પૌવા હાઉસ. આમના પૌવાનો ટેસ્ટ પણ યુનિક હોય છે, અલગ અલગ ટાઈપના એ પૌવા બનાવતા હોય છે. તો આપણે બંને ઓનર જોડે વાત કરીશું. આ બંને વસ્તુ આમ જોઈએ તો હેલ્ધી નાસ્તા છે. ત્યારબાદ એની બિલકુલ બાજુમાં જ્યુસ સેન્ટર પણ આવેલું છે, આપને આ વિડીયોમાં એ પણ બતાવીશ. તો આ સળંગ 3-4 જે દુકાનો છે, એવરી ટાઈમ જ્યારે પણ મોર્નિંગમાં નાસ્તો કરવાની ઈચ્છા થાય પ્લસ જ્યુસ પીવાની ઈચ્છા થાય તો હું અહીંયા જ આવું છું. તો ચલો ફટાફટ આપણે એમના ઓનર જોડે વાત કરીએ અને આગળ બીજી માહિતી લઈએ. આ બંને સ્ટોલ ઉપર ભીડ જોઈ શકો છો. રેગ્યુલર આટલી ભીડ મોર્નિંગથી જ થઈ જાય છે. જય કલ્યાણ પૌવા હાઉસ મોર્નિંગમાં 6:30 થી 12 વાગ્યા સુધી ચાલુ રહે છે અને અમીરી સેવ ખમણી 10 વાગ્યાથી સ્ટોક રહે ત્યાં સુધી. તો આપણે હવે વાત કરીશું અમીરી સેવ ખમણીના ઓનર જીતુભાઈ પ્રજાપતિ જોડે. જીતુભાઈ કેમ છો? બસ સાહેબ મજામાં એકદમ. આપણી આ સેવ ખમણીની શરૂઆત ક્યારે થઈ હતી? આપણે સેવ ખમણીની શરૂઆત 1986માં શરૂઆત થઈ. 86માં કરી હતી. હા જી, હા, સેકન્ડ જનરેશન. હા જી. મિત્રો વર્ષો પહેલાં આમના ફાધર સામેની જે શોપ છે કોમ્પ્લેક્સમાં, ત્યાં સેલ કરતા હતા આ સેવ ખમણી. ત્યાં મેં પણ ખાધેલી છે. ત્યારબાદ હવે આ જીતુભાઈ દ્વારા અહીંયા સ્ટોલ ચલાવવામાં આવે છે. તો જીતુભાઈ આપણું ટાઈમિંગ શું હોય છે રેગ્યુલર? હા, ટાઈમિંગ આપણો સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી. ઓકે, 10 થી 7 વાગ્યા સુધી સ્ટોક ને રહે ઇન ત્યાં કેસ સુધી. કોપર આપણે વહેલા પતે હોય તો અમે વહેલા બી વાઇન્ડ અપ કરી દેતા હોઈએ છીએ. બરોબર છે જીતુભાઈ. આમ તો સેવ ખમણી બધી જગ્યાએ અલગ અલગ ફ્લેવરની મળતી જ હોય છે ગુજરાતભરમાં, પણ આપણી સેવ ખમણી છે ને સૌથી ડિફરન્ટ પડે છે. તો એમાં મેન યુનિક ઇન્ગ્રીડિયન્ટ શું હોઈ શકે કે આપણે ટેસ્ટ જ અલગ આપે છે? હા જી, મારી જે બનાવે છે ટોટલી નેચરલ પ્રોસેસ છે. લગભગ 24 કલાક અગાઉની પ્રોસિજર છે અમારી. ઓકે. ને બીજા બનાવને અમે બનાવવામાં બહુ ડિફરન્ટ છે. અમે જે સુરતી મેથડ જે ઓરિજિનલ આપણે હોય છે જી, એ મેથડથી અમે અમારી કંપનીનું અમે પ્રોડક્શન કરતા હોઈએ. બરોબર છે. એટલે બીજા બધા કરતા અમારી કંપની અલગ પડતી હોય છે. અને ઓનલાઈન એપ્લિકેશનમાં આપ સ્વિગી ને ઝોમેટોમાં પણ ઓર્ડર જાય છે એમને આપને? હા, લગભગ 6-7 વર્ષથી હું રજીસ્ટર છું. ઓકે. સ્વિગી મારે છેલ્લા 2 વર્ષથી બંધ છે. બરોબર એમાં છે. લોગ આઉટ થયેલો છું. ને ઝોમેટો ઓલરેડી મારું ચાલુ છે. એટલે કે ઘર બેઠા જો સેવ ખમણી આપણી મંગાવી હોય તો હા. ઝોમેટોમાંથી મંગાવી શકાય. અને બીજો ઓપ્શન બી અત્યારે હાલ ટ્રેન્ડમાં જે ચાલે છે પોર્ટર. પોર્ટલ. તો અમુક મારા જે કસ્ટમર જે યુનિક છે એમને એ બી ઓપ્શન વધારે અનુકૂળ આવતો હોય છે. બરોબર છે. તો એ લોકો પોર્ટલ થકી બી ઓર્ડર કરીને અમારી કંપની મંગાવતા હોય. બરોબર છે. તો મિત્રો એમનો નંબર હું મેન્શન કરી દઈશ અને આપ ડાયરેક્ટ એમને કોન્ટેક્ટ કરી શકો છો. જથ્થાબંધ કોઈ પ્રસંગે પણ સેવ ખમણી મંગાવી હોય તો પણ મળી જશે. બરાબર. આ રીતે હોય છે. પ્લેટ રેડી થાય છે સેવ. સેવ પોમોગ્રેનેટ એટલે કે દાડમ. બરોબર છે. ત્યારબાદ જે અમારું ઓથેન્ટિક જે મોનોપોલી વસ્તુ છે એ નંખાતું હોય છે, જેનાથી ટેસ્ટમાં એનું ક્રિએશન આવે છે. બિલકુલ. અને બીજું ગ્રીન ચટણી હોય છે. ગ્રીન ચટણી. પ્લેટ રેડી. સેવ ખમણી એકદમ યુનિક અને કલરફુલ દેખાઈ રહી છે, જેમાં સેવ, ગ્રીન ચટણી, દાડમ અને આ કાચી કેરીનું જે એમનું કચુંબર છે સ્પેશિયલ, એ જ ટેસ્ટ આખો ઇન્હેન્સ કરી દેતો હોય છે. વર્ષોથી જે ટેસ્ટ પકડી રાખ્યો છે 25 સુધી એનો એ જ ટેસ્ટ આવે છે. સામે દુકાન પર એમના ફાધર જ્યારે સેલ કરતા હતા ત્યારે પણ જે ટેસ્ટ હતો હાલ પણ એ જ ટેસ્ટ છે. એકદમ યુનિક. કોઈ પણ આ વસ્તુમાં આર્ટિફિશિયલ ટેસ્ટ નહીં લાગે તમને. તમારે ખાવાની છે? મિત્રો બેસીને હું આ ફૂડનું રિવ્યૂ આપું છું કારણ કે આ જ જગ્યાએ મારો ફેવરેટ ઇન્ટરનેશનલ ફૂડ બ્લોગર જે અમેરિકાથી છે, ડેલી મેક્સ, એ પણ અહીંયા જ બેઠો હતો અને અહીંયા રિવ્યૂ આપ્યું હતું. તો મેં આજે પણ એ જ જગ્યાએ બેસીને આ સેવ ખમણીનું રિવ્યૂ આપીશ. Namaste, sir. Yeah, I'm Amiri Kamani. Yes. Can I try, please? Since 1986. 86, yeah. You are second generation or first? Second generation. Second generation. Where are you from? I'm from America. We got Seb here, pomegranate. Oh, what is that? Chana dal. Chana dal. And he's made it into like Main this, like. item.
It's called Kamni. Gumney. हाँ. Oh, look at that texture. It almost looks like a ઓકે semolina based flour. A little sev. Pomegranate. Oh, he weighs it. हाँ. Oh, so it's perfect for everybody. Okay. Everybody same. हाँ, same. American, Indian, Yeah, sir. anybody same. It's onion papita mixed from cucumber. Okay, looks good. That beautiful orange color. And it's Chutney. green chutney. Green chutney. Yeah. I like green chutney. You can totally mix it. Mixed better to eat. Yeah. And fry. Thank you so much. Let's get in, I think, that beautiful orange color. I really like that orange color in this. The green chutney salve looks pretty good. Oh. Oh, wow. Oh, that's crazy. That texture. It's really nutty. I don't know why. It always reminds me of like semolina flour or something like that, but he said it was chana. Such a rich, deep flavor. It's umami. It's nutty. Wow. કેટલી પેકિંગ છે તમારે 4 ઘરે લઈ જવાની ને કેવું લાગ્યું? તો મિત્રો આટલી ભીડમાં આટલા બિઝી શેડ્યુલમાં ટાઈમ કાઢે છે જીતેન્દ્રસિંહ રાઠોડ અને ઘણી વખત અહીંયાથી નીકળતા પૌવા ખાવા હોય તો અહીંયા હોલ્ડ થઈ જ જતો હોય છે. આપણે કેટલા ટાઈમના પૌવા બનાવીએ છીએ? રેગ્યુલર પોહા સર, મસાલા પોહા બરોબર. અને જૈન પોહા. જૈન પૌવા જી. બરોબર છે. અને ત્રણની પ્રાઇસ શું હોય છે? મસાલા પોહા 35 रुपीस, જી રેગ્યુલર પોહા 30 रुपया और 30. जैन पोहा 30 रुपया. બરોબર છે. અને આપણો રેગ્યુલર ટાઈમ શું હોય? आपका रेग्युलर टाइम मंडे टू संडे 7 થી 7:30. 7 થી 12:30. 12:30 બધું પેકઅપ થઈ જતું હોય. કોઈક વાર સર થોડું પ્લસ માઇનસ હોય. બરોબર. અને આપણે કેટલા ટાઈમથી આ વસ્તુ ચલાવીએ છીએ? સર 2010 થી 2010 થી. બરોબર છે. ઘણા ટાઈમથી તો હું પણ 16 વર્ષ થઈ ગયા. જી 16 વર્ષ થઈ ગયા. બરોબર છે. તો મિત્રો નવરંગપુરા વિસ્તારમાં જો બેસ્ટ પૌવા ખાવા હોય તો જય કલ્યાણ પૌવા હાઉસ જરૂર આવજો. મોહનલાલ મીઠાઈવાલાની બિલકુલ સામે સ્ટેડિયમની બાજુમાં નવરંગપુરા અને અમીરી સેવ કંપનીની બિલકુલ બાજુમાં શોપ છે. અહીંયાના પૌવા અને ઇન્દોરના પૌવામાં કોઈ ડિફરન્ટ વધારે નથી જોવા મળતો, જે બહુ યુનિક વસ્તુ છે. અમદાવાદમાં આ રીતના પૌવા છૂટા છૂટા અને એ પણ ખાલી પૌવા પણ ખાવ ને સિમ્પલ તો પણ એક યુનિક ટેસ્ટ આવતો હોય છે. તો આપણે ઓર્ડર કર્યા છે મસાલા પૌવા અને રેગ્યુલર પૌવા. બંનેનો ટેસ્ટ ઓસમ જ હોય છે દર વખતેની જેમ, પણ આજે ફેમિલી સાથે આવ્યો છું તો એમને પણ ચખાડીને આપણે ટેસ્ટ કરાવીશું કે એમને કેવું લાગ્યું. પીટું આવી જાય. સાદા જ અને મસાલા જ. એના ઉપર જે મસાલો નાખ્યો છે એનો અલગથી ટેસ્ટ છે, પ્લસ સેવ અને લીલા મરચાં પણ નાખે છે. ઘણી જગ્યાએ આ વસ્તુ જોવા નહીં મળતી, પણ સાદા પૌવામાં પણ લીલા મરચાં લોકો નખાવે છે સ્પાઇસી કરવા. અને આ મસાલા પૌવાનો પણ ટેસ્ટ એકદમ યુનિક છે. કેવું લાગ્યું? મસ્ત. મસ્ત. મિત્રો આમના રેગ્યુલર જે સાદા પૌવા છે એ પૌવાની જે ક્વોલિટી છે ને, આપણે ઇન્દોરમાં જે પૌવા ખાતા હોય, એમપીમાં પૌવા ફેમસ છે, ઇન્દોરી પૌવા ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવે છે. જો તમે મસાલો કે ડુંગળી મરચાં સેવ કંઈ પણ ના નખાઓ તો પણ એ રેગ્યુલર એ ટાઈપનો જ પ્યોર ટેસ્ટ આપતા હોય છે. આપ મારી પાછળ ભીડ જોઈને અંદાજો લગાવી શકો છો રેગ્યુલર આ નાસ્તો કરવા કેટલી પબ્લિક આવે છે. મિત્રો સેવ ખમણી ખાવી હોય કે પૌવા, બંને વસ્તુ અહીંયા યુનિક જ મળે છે અને સારામાં સારી ક્વોલિટીની મળે છે. એની બિલકુલ બાજુમાં છે જ્યુસ સેન્ટર, તો આપણે હવે ત્યાં જઈશું. આમ તો મિત્રો રેગ્યુલર 2 લારી પર ભીડ જોવા મળતી જ હોય છે, પણ અત્યારે ગરમીના સમયમાં શેરડીનો રસ અને ઓરેન્જ જ્યુસ માટે એક અલગથી સ્ટોલ ઊભો કરેલ છે. અને આપ જોઈ શકો છો રેગ્યુલર અહીંયા ફ્રૂટ જ્યુસ અને શાકભાજીના સિઝનેબલ જ્યુસ અહીં મળતા જ હોય છે. સવારે 9 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી આ ફ્રૂટ જ્યુસ ચાલુ હોય છે. રેગ્યુલર સિઝનેબલ ફ્રૂટ જ્યુસ માટે આપ અહીંયા 4થા નંબરની જે સ્ટોલ છે અહીંયા પણ આવી શકો છો. હું અહીંયા જ પીવું છું. અચ્છા, આપણો ટાઈમિંગ શું રહે છે સવારે? मॉर्निंग 8:30 से रात को 11 बजे तक. અચ્છા, આપણો
અહીંયાનો પણ ટાઈમિંગ એ જ છે 8:30થી રાતે 11 વાગ્યા સુધી. હવે હું આપને જે સિઝનેબલ આદુ આમળા અને હળદરનો જે જ્યુસ બનાવે છે એની પણ મુલાકાત કરાવી દઉં. મિત્રો થોડા ટાઈમ પહેલાં મેં યુટ્યુબમાં શોર્ટ્સમાં અને ઇન્સ્ટાગ્રામની રીલમાં આમનો એક વિડીયો નાખ્યો હતો જેમાં એ આદુ હળદર અને આમળાનો મિક્સ જ્યુસ કાઢતા હતા. મિત્ર આ શું વસ્તુ છે? આમળા આદુ હળદર ત્રણે મિક્સ આવે. અને આ સ્પેશિયલ ઠંડીમાં પીવાય? હા, વિન્ટરમાં પીવાય. આ નવરાત્રીથી હોળી સુધીની સિઝન હોય. આમાં ત્રણે મિક્સ છે. આદુ હળદર આમળા અને આ છે ખાલી આમળાની બોટલ અને સિઝનેબલ અહીંયા વેચે છે. હાલ અત્યારે ખાલી આમળાનો જ્યુસ નીકાળી રહ્યા છે કારણ કે હવે ચાલુ થઈ ગઈ ગરમી અને ગરમીમાં આમળાનો જ્યુસ લોકો ખરીદી કરતા હોય છે. આપણે કઈ સિઝન સુધી હજી આ વસ્તુ ચાલુ રાખીશું? આપણે આ મેક્સિમમ હવે 3-4 દિવસ સુધી આવશે. 3-4 દિવસ પછી સુધી. આ બધી બોટલ અમે બનાવીને ડીપ ફ્રીઝ કરી નાખીએ. બરોબર એ છે. આખું વર્ષ તમને મળે. આપનો નંબર મેન્શન કરી દઈશ તો પોર્ટલ દ્વારા આપ ઘેર બેઠા એ વસ્તુ મળી શકશે તમને. આ વસ્તુ સ્ટાર્ટ ક્યારે કરી આપણે? નવરાત્રી પછી? હા, નવરાત્રીથી ચાલુ થઈ જાય. સપ્ટેમ્બરથી માર્ચ સુધીની સિઝન હોય. બરોબર છે. સપ્ટેમ્બરથી માર્ચ સુધી અહીંયા રેગ્યુલર અહીંયા તમને આ ભાઈ મળશે અને અહીંયા લાઈવમાં નીકાળીને આપે છે. તમને કોઈ પણ જાતનું એવું નહીં લાગે કે પેકેજિંગ કરીને આવે. અહીંયા લાઈવ જ એ નીકાળે છે, પેકેજિંગ કરે છે અને આપ અહીંયાથી ખરીદી કરી શકો છો. મિત્રો પર્સનલી મેં યુઝ કર્યો છે અને ખરેખર એનું રિઝલ્ટ બહુ સારું છે. હવે તમને સિઝન પછી પણ આમળા આદુ હળદરનો ત્રણે મિક્સ જ્યુસ જોઈએ તો પણ અમે 365 દિવસ સુધી આપીએ છીએ. બરોબર છે. બિલકુલ બિલકુલ. અને આ રીતને ડીપ ફ્રીઝરમાં ઠંડો કરે છે જેથી 12 માસ એ સચવાઈ રહે અને એક વખત ઓપન કર્યા પછી 1 મહિનામાં પૂરો કરવાનો હોય છે. બરોબર. એક જ કન્ડિશન હોય છે કે એક વખત બોટલ ખોલી દો ત્યારબાદ 1 મહિનામાં આ કોર્સ આખો પૂરો કરવાનો રહે છે. મિત્રો એટલી ચોખ્ખાઈથી જ આ ડીપ ફ્રીઝરમાં પણ સ્ટોર કરેલી છે અને ફ્રીજ એવા સારા નીટ એન્ડ ક્લીન છે જેની કોઈ પણ હાઇજીનની કોઈ પ્રોબ્લેમ તમને નડશે નહીં. એની ફૂલ્લી ગેરંટી છે. આપ આ વસ્તુ આખા 12 માસ તમે ઓનલાઈન ઓર્ડરથી મંગાવી શકો છો. શેરડીની અંદર ફ્રીજ બરફ કે એવું કંઈ નાખતા નથી. આપણે શેરડીને ડીપ ફ્રીઝરમાં રાખીને ઠંડી કરીએ છીએ. ઠંડી કર્યા પછી આપણે પેલા મશીનમાં સામે કાઢીએ છીએ. બરફ કે કંઈ આવે નહીં. એકદમ નેચરલ જ રાખી દે કે કોઈને કેવું નહીં પડે કે બરફ ના નાખો. હા, એકદમ ઠંડી કરીએ છીએ આમાં નેચરલ રીતે હા. અને નેચરલ રીતે બરફ ઠંડુ થઈને આવે છે. ઠંડુ થઈને આવે. શેરડીને ડીપ ફ્રીઝરમાંથી કાઢ્યા પછી બરોબર છે. એમાં આપણે રસ કાઢી દેવાનો. મિત્રો એટલે હાઇજીનનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને મશીનમાં કોઈ જાતની ધૂળ કે માટી નોર્મલ સંચામાં પડતી હોય છે પણ આ મશીનમાં એ વસ્તુ બહુ સાફ સુથરી જોવા મળે છે. મશીન ઉપર જ આપ જોઈ શકો છો. બરફ વગરનો ઠંડો શેરડીનો રસ 30 રૂપિયા જે વર્થિટ છે કારણ કે બરફ નાખીને પાતળું કરવા કરતા આ રીતે નેચરલ જ્યુસ નીકળતો હોય એમાં ટેસ્ટ એકદમ યુનિક આવે. મિત્રો ખરેખર શેરડી ચાઈને ખાતા હોય અને જે ટેસ્ટ આવે પ્યોર ટેસ્ટ આ શેરડીના રસમાં આવે છે. તો મિત્રો આ તો વિડીયો અમેરી સેવ ખમણી જય કલ્યાણ પૌવા હાઉસ અને જ્યુસ સેન્ટરનો. તો આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પૌવા, સેવ ખમણી અને જ્યુસ આ ત્રણેયનું કોમ્બિનેશન એક જ જગ્યાએ લેવું હોય તો અહીંયા અચૂક મુલાકાત લેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.